નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, પીપળાનું પાન બદલશે તમારું નસીબ, આજે જ કરો આ ખાસ ઉપાય। મિત્રો, ઘણી વખત આપણે કોઈ કામ ગમે તેટલી મહેનતથી કરીએ તો પણ આપણે હંમેશા નિષ્ફળતાનો સામનો કરીએ છીએ। શુભ પરિણામ ન મળવા પાછળનું કારણ ગ્રહ દોષ હોઈ શકે છે। સફળતા પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ સોપારી અને પીપળાના પાન સંબંધિત કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ। આ ઉપયોગથી ગ્રહોની ખરાબ અસર ઓછી થાય છે અને જીવનમાં સકારાત્મક પરિણામો જોવા મળે છે। જો તમે પણ આ ઉપાયો અપનાવશો તો તમારી પ્રગતિનો માર્ગ ખુલશે। ચાલો જાણીએ એવા કયા વાસ્તુ ઉપાય છે જે તમારું ભાગ્ય બદલી નાખશે। હિન્દુ શાસ્ત્રો અનુસાર નાગરવેલના પાનનો ઉપયોગ ખરાબ નજરને દૂર કરવા માટે કરવામાં આવે છે, તેથી જ તેની પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે। પીપળાના પાંદડામાં દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે, તેથી જ તેમની પૂજા કરવાથી જીવનના તમામ સમસ્યાઓ દૂર થાય છે। નાગરવેલના પાન માટેના ઉપાય। નાગરવેલના પાનનો ઉપયોગ ખૂબ જ અસરકારક છે। તે દ્રષ્ટિની ખામીઓ દૂર કરે છે। આ માટે પહેલાં થોડું ઘી લો અને તેમાં સિંદૂરને મિક્સ કરો। હવે આ મિશ્રણથી નાગરવેલના પાન પણ સ્વસ્તિક બનાવો અને આ પછી પાનની ઉપર એક સોપારી રાખો અને ભગવાન ગણેશને અર્પણ કરો। આ ઉપાયથી તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે। આ સાથે જ બાકી રહેલા પૈસા પણ મળી જશે। આંખોની ખામી દૂર કરવા માટે જો તમે 7 સોપારી ગુલાબના પાનનું સેવન કરો છો તો તેનાથી તમને છુટકારો મળશે। પીપળાના પાનનો ઉપયોગ। તમારે ગુરુવારે પીપળાના પાનનો ઉપયોગ કરવો જોઈએ। તેના માટે સૌથી પહેલાં પીપળાનું પાન લો અને ગંગાજળથી સાફ કરો। ત્યારબાદ પીળા ચંદનથી ઓમ શ્રીમ હીમ નમઃ લખો અને ચાંદીનો સિક્કો મૂકો। પછી આ કાર્ડને સિક્કાની સાથે તમારી તિજોરીમાં રાખો। જો તમારી પાસે ચાંદીનો સિક્કો નથી તો પાન પર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ લખો અને તમારા ઘરમાં કોઈ પવિત્ર સ્થાન પર રાખો। પછી જ્યારે પાન સુકાઈ જાય ત્યારે તેને નદીમાં પધરાવી દો। મિત્રો, તમને જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને જરૂર શેર કરો।